રાજકોટના કાલા રોડ પરિમલ સ્કૂલથી નજીક 4 BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં કે રાજકોટના કાલા રોડથી પરિમલ સ્કૂલથી તદ્દન નજીક આ બંગલો આવેલો છે, જેમાં 4 BHK બંગલો છે ને એક અલગથી સ્ટડી રૂમ પણ મળવાનો છે. અંદાજે 128 વાર છે અને 26નો ફ્રન્ટ આમાં મળવાનો છે અને કમ્પ્લીટ જે કહેવાય તો રહેવાલાયક આ બંગલો છે. વધારે સમય નથી લેતા, આપણે સૌથી પહેલાં પ્રોપર્ટીની વિઝિટ કરશું. આવી જતી પ્રોપર્ટીના લોકેશનમાં તો સૌથી પહેલાં રોડની વિઝિટ કરાવી દઉં. તમે રોડ જોઈ શકો છો કે તમને રોડ મોટી સાઇઝમાં આમાં રોડ મળી જાય છે. અને મેં તમને ફ્રન્ટની વાત કરી તો આમાં અંદાજે તમને 26નો ફ્રન્ટ મળે છે અને અંદાજે 128 વાર જગ્યા આવેલી છે. અને જે આપણે ફેસિંગ કહેવાય છે એનું મોઢું એ નોર્થ ફેસિંગ ઉત્તરનો આમાં તમને ફ્રન્ટ મળવાનો છે. અને સાથે જ વાત કરીએ તો કદાચ આપણા ઘરની બહાર બી ગાડી પાર્ક કરવી છે તો તમે બહારની સાઈડ બી કાર રાખી શકો છો. હવે સૌથી પહેલાં આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું. તો આવી ગઈ હતી પાર્કિંગ એરિયામાં. તો જે માપ સાઇઝ છે એના હિસાબે જુઓ તો પાર્કિંગની સાઇઝ તમને મીડિયમ આમાં સાઇઝ મળવાની છે. તો અંદર આરામથી 2 વ્હીલર બાઇસિકલ તમે પાર્ક કરી શકો છો. પ્લસ અંડરગ્રાઉન્ડ આમાં વોટર સ્ટોરેજ બી મળી જાય છે અને પાર્કિંગ એરિયામાં એક તમને કોમન ટોયલેટ બાથરૂમ પણ મળી જાય છે. તો તે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે જોયું પાર્કિંગ એરિયા. હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. તો ચાલો મારી સાથે. તો જે ફેસિંગ મેં તમને કીધું, જે મેઇન ડોર છે એ બી તમને નોર્થ ફેસિંગ એટલે ઉત્તરનો ફ્રન્ટ તમને મળે છે અને સેફ્ટી ડોર આમાં સાથે મળવાનો છે. હવે આવી ગયા છીએ આપણે તમારા લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, ઘણી મોટી સાઇઝ આમાં તમને મળવાની છે. સાથે જ આ જે જોવો છો તો તમને ફર્નિચર સાથે આ બંગલો મળવાનો છે. તો એમાં સોફા અરેન્જમેન્ટ જોઈ શકો છો, સિટિંગ અરેન્જમેન્ટ બહુ સારી કરેલી છે. એલ શેપમાં સોફા આવી જાય છે. બેક સાઈડ જે વિન્ડોઝ દેખાય છે એર સર્ક્યુલેશન માટે, ઉપર છે એસીનું પાઇપિંગ બી આપેલું છે. એક્ઝેક્ટ તેની સામે જ તમને ટીવી યુનિટ મળી જાય છે અને ટીવી યુનિટની બાજુમાં જ જે ક્લોક લગાડેલી છે. તો સાથે તમે પણ આમાં કાંઈ બી અલગ તમારી રીતે પ્રોવિઝન કરી શકો છો. અને પૂજા રૂમ માટે બી એક મોટી સ્પેસ આમાં તમને મળી જાય છે. અત્યારે ઓલરેડી આ પૂજા રૂમ તરીકે જ યુઝ થાય છે. તો આ બી સ્પેસ તમને અલગથી અને સારી એવી મળી જાય છે. લિવિંગ એરિયા જોયો. હવે એમાં જ તમને એક સ્ટોરેજ એરિયા, જે અત્યારે અહીંયા નાનો બેડ પડેલો છે તો અહીંયા તમે સ્ટોરેજ એરિયાની જેમ આનું પ્રોવિઝન કરી શકો છો. આવી ગયા છીએ આપણે ડાઇનિંગ સ્પેસમાં. તો અહીંયા અરાઉન્ડ તમે 8 સીટર અથવા 6 સીટર ડાઇનિંગ ટેબલ સેટ થઈ શકો છો. અને જે જોવો છો હું અરાઉન્ડ ફરતે મૂવ કરું છું તો આમાંથી ઇઝીલી તમે મૂવ કરી શકો છો. આ બાજુ તમને બેસિંગ મળી જાય છે. સાથે જ હવે એક બેડરૂમ જે આપણને ગ્રાઉન્ડ ફ્લોરમાં મળે છે તો આપણે બેડરૂમની વિઝિટ કરશું. તો આવી ગયા છે બેડરૂમમાં તમારા. બેડરૂમની સાઇઝ બી આમાં તમને મોટી સાઇઝ મળે છે. બેડ સાઈડની બે બાજુ તમને સ્પેસ મળી જવાની છે. વિન્ડોઝ છે તે એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો મળી જાય છે. ફૂલ સાઇઝમાં કિંગ સાઇઝમાં તમને કબોટ અને ઉપરની બાજુ સ્ટોરેજ. સાથે જ આ વોલમાં બી તમારે આ સીલિંગમાં બી પીઓપી લાઇટ્સ કલર કરેલું છે. ને એક તમને સ્ટડી ટેબલ તરીકે યુઝ કરવું છે, ડ્રેસિંગ તરીકે યુઝ કરવું છે. તો બે પ્રોવિઝન તમે મલ્ટિપલ કરી શકો છો. અને આમાં બી તમને એક સાથે અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો તે બી ઘણી મોટી સાઇઝમાં આમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને મળવાનું છે. ને જે એક્ઝેક્ટ આપણે બેડની સામે બી અહીંયા બી એક નાનું ટીવી યુનિટનું બેડરૂમમાં પ્રોવિઝન કરેલું છે. તો આ પણ તમને અહીંયા સાથે મળવાનું છે. હવે આપણે જોશું કિચન. તો આવી ગયા છીએ તમારા કિચનના એરિયામાં. તો અહીંયા તમને એલ શેપમાં કિચન મળી જાય છે. કિચન બી ફૂલ ફર્નિશ છે. નીચેની સાઈડ ટોટલી ડ્રોવર કરેલા છે. એક અહીંયા ચીમનીનું પ્રોવિઝન ઓલરેડી કરેલું છે. ઉપરની સાઈડ એના બોક્સિસ તમને મળી જાય છે. વચ્ચેની બાજુ સિંક છે, આરોના પોઈન્ટ્સ લગાડી શકો છો. કદાચ મોટી સાઇઝમાં કબોર્ડ ફ્રીજ જે કહેવાય એ હોય તો બી સ્પેસ મોટી છે તો એ બી આપ તમે અહીંયા રાખી શકો છો. અને એનાથી વધારે કે વોશ એરિયાની સાઇઝ બી કિચન જેટલી જ વોશ એરિયાની સાઇઝ તમને આમાં મળવાની છે. અને ટેબલ ટોપ જે કહેવાય તો એ ત્યાં વોશ બેસિંગ બી મળે છે. અને ઉપરની સાઈડ ટોટલી જે કહેવાય તો સેફટી માટે ગ્રીલ લગાડેલી જ છે. તો આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોરનું, જેમાં લિવિંગ એરિયા, બેડરૂમ બી મળે છે, કિચન, ડાઇનિંગ સ્પેસ. હવે આપણે જોશું ફર્સ્ટ ફ્લોરની વિઝિટ. તો ચાલો મારી સાથે. આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો સૌથી પહેલાં પેસેજ જોઈ શકો છો. આમાં તમને ઘણી મોટી સાઇઝનો પેસેજ મળી જાય છે. પ્લસ 3 રૂમ તમને ઉપર મળવાના છે. તે બી ઓલમોસ્ટ છે ને બધા મોટી સાઇઝના રૂમ મળવાના છે. તો ફર્સ્ટ બેડરૂમની આપણે વિઝિટ કરશું. ચાલો મારી સાથે.
તો આવી ગયા છીએ આપણે ઉપરના ફર્સ્ટ બેડરૂમમાં. તો આની સાઇઝ બી તમને એમ સમજો ને કે માસ્ટર બેડની સાઇઝ આપણે કહી શકીએ. અને બે સાઈડ તમને સાઇડ ટેબલ પણ મળી જાય છે. અને હેડબોર્ડ બેક સાઈડ તમને હેડબોર્ડવાળા બેડ છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડોઝ આવી જાય છે અને એક નાની સ્પેસ આપી છે. તો જેથી તમારે અંદર મૂવ કરવું છે, કાંઈ વસ્તુ લેવી મૂકવી છે તો રાખી શકો છો. અને ગ્રીલ બી ત્યાં લગાડેલી છે એટલે સેફ્ટી પર્પસનું પૂરેપૂરું આ બંગલામાં ધ્યાન રાખેલું છે. સાથે જ આમાં તમને કબોર્ડ મળી જાય છે. તો આ કબોર્ડની સાઇઝ બી ઘણી મોટી રહેવાની છે. ઉપરની સાઈડ સ્ટોરેજ મળી જવાનું છે. ટીવી માટેનું અહીંયા ઓલરેડી એક નાનું પ્રોવિઝન લગાડેલું છે. તો અહીંયા તમે ટીવી સેટ કરી શકો છો. અને ડ્રેસિંગની વાત કરીએ તો ફૂલ મિરર આપ્યો છે. તો એના માટે ડ્રેસિંગનું તમે અહીંયા પ્રોવિઝન કરવું છે તો કરી શકો છો. સાથે જ તમને આ બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ મોટી સાઇઝમાં મળી જવાનું છે. તો આપણે જોયા ફર્સ્ટ ફ્લોરનું ફર્સ્ટ બેડરૂમ. હવે આવી ગયા છે આપણે સેકન્ડ બેડરૂમમાં. તો આની બી સાઇઝ જોઈ શકો છો. આ બી તમને ઓલમોસ્ટ સેમ સાઇઝ મળવાની છે. તેમાં બી વચ્ચે હેડબોર્ડવાળો બેડ મળી જાય છે. આમાં બી વેન્ટિલેશન માટે વિન્ડો મળી જાય છે, જ્યાં ઓલરેડી કર્ટન્સ લગાડેલા છે. સાઈડમાં તમને કબોર્ડ મળી જવાનું છે. ઉપરની સાઈડ સ્ટોરેજ એરિયા છે. પીઓપી લાઇટ્સ ટોટલી આખા બંગલામાં કરેલી જ છે. અને જે સ્ટડી માટેનું કહેવાય તો લેપટોપ અથવા સ્ટડી માટેનું તો આ એક નાનું સાઈડમાં એક કાઉન્ટર આપણે કહીએ કે સ્ટડી ટેબલ, તો એ બનાવેલું છે. અને આ બેડરૂમમાં બી ટીવી યુનિટ માટે એક પ્રોવિઝન આપેલું છે. તો અહીંયા કદાચ આપણે ટીવી લગાડવું છે તો લગાડી શકો છો. અને ડ્રેસિંગ માટેની અહીંયા બહુ સરસ વ્યવસ્થા કરેલી છે. તો તમે જોઈ શકો છો વચ્ચેની સાઈડ મિરર આવી જશે અને બે સાઈડ તેના ડ્રોવરને મળી જાય છે. અને આમાં બી તમને સાથે આ બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આપણે જો ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ બેડરૂમ, હવે તમને થર્ડ બેડરૂમ દેખાડવાનો છે. તો આવી ગયા છીએ તમારા થર્ડ બેડરૂમમાં. તો આની બી સાઇઝ આપણે ઓલમોસ્ટ મોટી સાઇઝ કહી શકશું, માસ્ટર બેડરૂમ બી કહી શકીએ. તો બેડની સાઇઝ જોઈ શકો છો, પ્લસ વિન્ડોઝ છે. તો જે બાલ્કની છે જે તમને મળવાની છે મોટી સાઇઝમાં, તો ત્યાં વિન્ડો પડે છે. તો હવા ઉજાસ ખૂબ સારા છે આ બંગલાને. અને સાઈડમાં બે સાઈડ તમને સર્વિસ ટેબલ પણ મળી જવાના છે. એક્ઝેક્ટ તેની સામે જ તમને ટીવી યુનિટનું પ્રોવિઝન છે. તો આ બી તમને ટીવી યુનિટનું પ્રોવિઝન આમાં સામે મળી જાય છે. આમાં બી તમે જોઈ શકો છો તો પીઓપી લાઇટ્સ ને કલર આ બેડરૂમમાં બી સાથે તમને મળી જાય છે. કબોર્ડ છે તો આમાં બી ફૂલ કબોર્ડ, ઉપરની સાઈડ સ્ટોરેજ આપને મળી જવાનું છે. સાથે જ આપણે વાત કરીએ કે ડ્રેસિંગ ટેબલની, તો આમાં બી તમને ડ્રેસિંગનું પ્રોવિઝન કરેલું છે. સાઈડમાં ડ્રોઅર બી મળી જાય છે. અને સાથે આમાં અટેચ ટોયલેટ બાથરૂમ તે પણ મોટી સાઇઝમાં મળી જવાના છે. આપણે જે ફર્સ્ટ ફ્લોરના ત્રણેય બેડરૂમ, હવે જે મોટી સાઇઝમાં તમને બાલ્કની મળે છે ને, તો એ તમને દેખાડી દઈએ. આ તમને વિશાળ બાલ્કની મળી જવાની છે. તો આમાં તમારે ગાર્ડનિંગ કરવું છે, ગઝેબો ઝૂલો રાખવો છે અને રોડ વ્યૂ મળવાનું છે. તો એકદમ એરિયો જે કહેવાય એકદમ શાંત અને સારો એરિયો છે, ક્રીમ એરિયો છે અને સ્પેશિયસ બંગલો છે. અને ટોટલી કન્સ્ટ્રક્શન આમ કહે તો નવું જ કન્સ્ટ્રક્શન કહી શકીએ આપણે. તો આ જોઈએ આપણે બાલ્કની. હજી એક સ્ટડી રૂમ તમને કીધો છે તો એ સેકન્ડ ફ્લોર ઉપર છે, તો આપણે તે પણ જોઈ લઈશું. આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર, જે સ્ટડી આપણે રૂમ કહી શકીએ. તો આ સ્ટડી માટેની તમને અલગથી સ્પેસ મળે છે, અથવા તમારા ઓફિસ કે મલ્ટિપલ યુઝ કરવું હોય તો આ સ્પેસ બી તમને અલગ મળી જવાની છે. અને અત્યારે ડે લાઇટમાં બી જોઈ શકો છો કે લાઇટ વગર બી અહીંયા તમને એટલું જે હવા ઉજાસ છે સારામાં સારું રહી છે. અને ત્યાંથી જ કનેક્ટેડ તમને ટેરેસ મળી જાય છે. તો ટેરેસ બી જોઈ શકો છો, મોટી સાઇઝમાં તમને ટેરેસ આમાં મળી જવાની છે. અને જે સ્ટડી રૂમ ઉપર જવા માટે અલગથી સ્ટેરકેસ બી આપેલા છે. તો અહીંથી તમે ઉપરની સાઈડ જઈ શકો છો, જ્યાં પાણીના આપણે કહીએ કે જે ટાંકા છે એ ઉપરની સાઈડ આવેલા છે. તો આપણે જોયો 4 BHK બંગલો જે રાજકોટના પરિમલ સ્કૂલથી નજીક આવેલો છે, જે 128 વાર જગ્યા 4 BHK પ્લસ એક અલગથી તમને સ્ટડી રૂમ પણ મળે છે. તો બંગલાની વધારે વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તેનાથી ઇન્ક્વાયરી કરશો તો જેથી અમે ડિટેલ્સ તમને સરળતાથી દઈ શકશું. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.